હેલો નમસ્કાર મિત્રો, રામ રામ। તો આપણે આજે તમારા માટે એક નવો જ નુસ્ખો અને નવો જુગાડ લઈને આવ્યા છીએ। જો તમે પણ લીંબોડીનું ઝાડ છે તે ઘરમાં ઉછેર્યું અથવા તો આજુબાજુમાં છે, તમારી વાડી છે અથવા તો આજુબાજુમાં જો કોઈને લીંબોડીનું ઝાડ હોય અને લીંબુ ના આવતા હોય તો તેના માટે આ સરસ મજાનો આપણે એક દેશી જુગાર આપણે તમને બતાવવાનો છે। અને ખાસ કરીને છે જે દેશી જુગારની સાથે સાથે આપણે લાઈવ તમને દેખાડવાનું પણ છે કે જે આપણે દેશી જુગાર કર્યો છે અને જે દેશી નુસ્ખો અજમાયો છે ઘરેલું ઉપાય, તેનાથી આપણે લીંબોડીમાં કેટલો ફરક પડ્યો છે અને લીંબોડીનો ફાલ છે તે કેવો સરસ મજાનો આવી જશે, તેના માટે આપણે સરસ મજાનો વિડીયો બનાવી દીધો છે મિત્રો। તો વિડીયોમાં તમે પણ છેલ્લે સુધી બન્યા રહેજો અને ખાસ કરીને આ વિડીયો છે તે બાગાયતી ખેતી માટે પણ જે લીંબોડીનું ઉત્પાદન કરે છે તેના માટે પણ ખાસ કરીને ફાયદાકારક રહેવાનો છે મિત્રો। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે તમને બધી જે માહિતી આપતા રહીશું અને ખાસ કરીને જણાવશું કે કઈ કઈ વસ્તુ આપણે છે તે લીંબોડીમાં નાખવાથી આપણા લીંબુ છે તેનો ફાલ વધુ પ્રમાણમાં આવશે। અને ઘરેલું નુસ્ખો છે તેમાં તમારે કોઈ બહારની વસ્તુ લાવવાની નથી મિત્રો, ખાસ કરીને તમારી ઘરે જ બધી વસ્તુ છે એ નાખશો એટલે તમે પછી લીંબોડીનું રિઝલ્ટ લાવી જોશો અને તમારી લીંબોડી છે તે ઢળી પડશે મિત્રો, 100% ગેરંટી સાથે તમને કહું છું મિત્રો। તો ખાસ કરીને તમે પણ હવે તમને વાત કરીએ કે આપણે લીંબોડી છે ઘણીવાર ઘરે ઉછેરેલી હોય પરંતુ લીંબુ આવતા નથી, ઘણા કારણો એવા પણ હોય છે જેના કારણે જે આપણી લીંબોડીની અંદર ફળ બાંધતા નથી અથવા તો મોર આવે અને લીંબુ આવે પરંતુ ખરી જતા હોય છે મિત્રો। અને ઉનાળાની અંદર આપણને ખબર જ છે કે લીંબુનો ભાવ વધુ પ્રમાણમાં હોય છે અને આપણે લીંબુની જરૂર છે તે ખાસ મોટા પાયે ઘરેલું શરબત છે અથવા તો બીજા કોઈ કામમાં લેવા માટે છે તે આપણે લીંબુની જરૂર પડતી હોય, પરંતુ આપણે ઘરની લીંબુડી હોવા છતાં છે તે લીંબુ નથી આવતા અને માર્કેટમાંથી લેવા મોંઘા ભાવના લેવા પડે છે અથવા તો આજુબાજુમાં માગવા જઈ તો ના પણ લીંબુની અછત હોવાના કારણે આપણે માગવામાં પણ શરમ આવતી આવું જ્યારે થાય ત્યારે આપણે એમ થાય કે આપણે લીંબોડી સોંપી છે તો આપણી લીંબોડીમાં કેમ લીંબુ નહીં આવતા હોય, તો હવે તમારે ટેન્શન મૂકી દેવાનું છે કારણ કે હવે આપણે આજ છે તમને એક સરસ મજાનો દેશી જુગાડ અને નુસ્ખો દેખાડું કે જેના કારણે છે તે તમારી લીંબોડીમાં પણ રગ લીંબુ આવશે। તમને દેખાડી કે આપણી લીંબોડીમાં જે આપણે દેશી જુગાડ બનાવ્યો છે અથવા તો દેશી જુગાડથી જે વસ્તુ આપણે નાખી છે ને જે નુસ્ખો અજમાવ્યો છે તેનાથી લીંબુના ફળ અને કેટલા ફળ આવ્યા છે। બાકી આપણી પહેલાં લીંબોડી છે તેની અંદર ફળ છે તે નહોતા આવતા, ખાસ કરીને ઘણી મોટી થઈ ગઈ છે લીંબોડી, તમે મારે પાછળ જોઈ શકો છો આવડી મોટી લીંબોડી થઈ ગઈ તેમ છતાં પણ લીંબુ નહોતા આવતા 2-3 વર્ષથી, પરંતુ પછી આપણે એક દેશી ઘરે નુસ્ખો અજમાવ્યો ત્યાર પછી આપણી લીંબોડીમાં છે તે લીંબુ આવવા રહે અને લીંબોડી આપણી છે તે મોટા લીંબુ આવે તેવી લીંબોડી છે અને લીંબુના ફળ છે એ પણ મોટા મોટા આવે છે મિત્રો। હું તમને આગળ લાવી દેખાડું ત્યાર પછી હું તમને કહું કે જો આ શા માટે આવા મોટા ફળ આવ્યા છે અને આ વધુ પ્રમાણમાં ફળ આવવાનું શું કારણ છે તેના વિશે પણ વાત કરવાનો છું। તો તમે મિત્રો વિડીયો તો પહેલાં તો શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલમાં અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો હાલો તમને હું પહેલાં ફળ દેખાડું ત્યાર પછી સંપૂર્ણ માહિતી આપું મિત્રો તમે આ જોઈ રહ્યા છે આપણી લીંબોડી છે, તમે જોઈ શકો છો લીંબોડી લગભગ છે તે 10 ફૂટ ઊંચી વહી ગઈ છે, જો આટલી ઊંચી વહી ગઈ છે 10 ફૂટ અને લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા છે, 1 વર્ષ પણ લીંબુ નહોતા આવ્યા પછી આપણે છે એમ થયું કે આ લીંબોડીને કાઢી નાખવી છે, પરંતુ ત્યાર પછી છે આપણે એક દેશી નુસ્ખો અજમાવી જો આપણે એમ શું કેટલા વર્ષ સાચવી છે તો એકાદ વર્ષ હજી રાહ જોઈએ અને જો લીંબુ આવે તો આપણી મહેનત ફેલ ના જાય અને આપણને છે તે ઘરે લીંબુ મળી રહે, તેના માટે આપણે લીંબોડીમાં એક દેશી નુસ્ખો અજમાવ્યો હતો। આ લીંબુ છે તે મોટા પ્રમાણે જે ફળ આવે મોટી લીંબુ છે જે એવા મોટી લીંબોડીનું આપણે ઝાડવું સોંપેલું છે મિત્રો। હું તમને આગળ લીંબુ પણ દેખાડું, ઘણા તો અત્યારે ચોમાસાની સિઝન આવી ગઈ છે એટલે ઘણા લીંબુ છે આપણે તોડી લીધા છે અને ઘણા લીંબુ છે એ પાકી ગયા છે, પરંતુ લીંબુની તમે સાઈઝ અને લીંબુના ફળ તમે જોઈને કહેશો કે આ લીંબોડીની અંદર આપણે પણ આવો નુસ્ખો અજમાવો છે। આ લીંબુ જુઓ મિત્રો, આ જો આ ડાળમાં 2-3 લીંબુ, અહીંયા જુઓ પછી આ મોટા ફળ છે એટલે મિત્રો આ નાની જે લીંબોડી હોય છે એની જેટલા ફળ નથી આવતા, પરંતુ આ મોટા મોટા લીંબુ હોવાના કારણે જે ઓછા પ્રમાણમાં ફળ આવતા હોય, પરંતુ આપણે સાવ નહોતા આવતા તેમાંથી પણ થોડો ફાયદો થયો છે કારણ કે આવવા લાગ્યા છે મિત્રો। તમે ફળ જુઓ પહેલાં, આવા મોટા મોટા ફળ જામવા મળ્યા છે મિત્રો। આ લીંબુ છે તે પાકી ગયું છે, બીજા હજી આ ડાળમાં પણ તમે જોઈ શકો છો અહીંયા પણ હજી 2 લીંબુ આવી ગયા છે મિત્રો, હજી ઉપર પણ છે, ઉપર તમને કેમેરામાં કદાચ નહીં દેખાય પરંતુ આ રીતે બધે છે ડાળુમાં, આ ડાળમાં પણ છે, ઓલી પણ તમે કદાચ ઝૂમ કરીને હું તમને દેખાડું, જો અહીંયા પણ લીંબુ છે 2 આવી ગયેલા છે જોટામાં। આ રીતે અનેક જગ્યાએ આમાં બધે લીંબુ છે પણ કેમેરામાં મિત્રો દેખાતા નથી। આ નીચેના જે લીંબુ છે નજીકથી આપણે તમને દેખાય છે એ લીંબુ માત્ર તમને દેખાય છે, મોટા મોટા ફળ છે મિત્રો। તો આપણે જે હાવ લીંબુ નહોતા આવતા તેમાંથી આ લીંબુ આવતા થઈ ગયા છે અને એક સાથે ઘણા ફળ ને ફાલ પણ વારંવાર આવવા લાગ્યો છે મિત્રો। આ સાઈઝ તમે જુઓ પહેલાં લીંબુની, તો આવું તમારે પણ જો આવા લીંબુ નાની લીંબુડી હોય તો પણ આ નુસ્ખો તમારે અજમાવ્યો ને મોટી પણ હશે તો પણ તમારા ફળ પણ વધુ પ્રમાણમાં બાજશે, ફાલ પણ નહીં ખરે ને લીંબુની તમે સાઈઝ જુઓ ફૂલ પાકી જશે અને ખાસ કરીને સારા એવા લીંબુ આવશે મિત્રો। તો તમારે હવે તમારી લીંબોડીમાં લીંબુ નથી આવતા જરાય મૂંઝાવાની જરૂર નથી કારણ કે એક જ ખાલી દેશી નુસ્ખો અજમાવો
એટલે તમારે લીંબોડીમાં નીકળ્યા લીંબુ મુજબ થઈ જશે મિત્રો. ત્યાં આજુબાજુમાં અથવા તો વેસાતા લેવા નહીં જાવ પડે મિત્રો. હું પણ પહેલાં છે તે લીંબુ બહારથી ઘરની લીંબુડી હોવા છતાં પણ બહારથી લાવતો તો આ લીંબુ છે તેમાં રસ પણ વધુ પ્રમાણમાં નીકળશે મિત્રો. એક લીંબુમાંથી છે તે 1 ગ્લાસ ભરાઈ જાય છે મિત્રો. એટલે આપણે હવે લીંબુ બહાર લેવા જવાની જરૂર નથી, કારણ કે આપણે ઘેરે જે દેશી નુસ્ખો અજમાવ્યો છે તેનાથી આપણી લીંબુડીમાં ફળ પણ સારા મળે છે મિત્રો. તો મિત્રો એ તો તમે જોયા તો લીંબુડીમાં આપણે ફાલ કેવો છે તમને દેખાડ્યો લાવે એટલે તમને વિશ્વાસ આવી જાય કે આ લીંબુડીમાં છે તે ફળ આપણે પણ બાદ છે મિત્રો. હવે ત્યાર પછી આપણે નુસ્ખો બતાવીએ કે કઈ રીતે આપણે છે તે લીંબુડીમાં ફળ વધુ પ્રમાણમાં બેસે તેના માટે શું કરવું મિત્રો. તો ખાસ કરીને જો તમારે પાણીની વધુ પ્રમાણમાં સગવડ હોય તો આને જે આ ખામણું તમને દેખાય છે નજીકનું તેમાં ગોળ કરી નાખવાનો છે. આપણે તો પહેલાં ગોળ કરી નાખ્યું એટલે અત્યારે કંઈ ગોળ કર્યો નથી મિત્રો. તમારે ગોળ કરી નાખવાનો છે એટલે કે ઉપર ધૂળ છે તેને ખવડી નાખવાની છે. દાંતડી અથવા તો ત્રિકમ કે પાવડા વડે ઉપર મૂળિયા તૂટે નહીં એનો ખાસ ખ્યાલ ધ્યાન રાખવાનો. કે ઘણા એવા પણ મિત્રો છે કે જે આપણે દેશી નુસ્ખો અજમાવવાનું કહીએ ત્યાં તો ઊંડા પ્રમાણમાં ખોદી નાખે છે અને મૂળિયા પણ તોડી નાખે તો લીંબુડી પણ સુકાવાના શક્યતાઓ વધુ હોય છે મિત્રો. તો ખાસ કરીને તમારે ઊંડું ખોદવાનું નથી. માત્ર ને માત્ર 1 થી 2 ઇંચ એટલે કે 2 થી 3 ઇંચ જે મૂળિયા ના તૂટે એટલું ઉપર ખોદી નાખવાનું છે મિત્રો. એટલે કે આપણી જમીન છે તે આડાવળી થઈ જશે. જેના વધારાના મૂળિયાને અમુક જીવાતો હોય છે તે પણ એમાંથી આડાવળી થઈ જતી હોય ને પોષક તત્વો છે એ મળી રહે તેના માટે આપણે પહેલાં છે ગોળ કરવો પડતો હોય છે મિત્રો. આ થળિયાની આજુબાજુમાં જેટલી જગ્યા હોય છે ત્યાં તમારે ગોળ કરી નાખવાનો છે મિત્રો. હવે ત્યાર પછી પહેલી વસ્તુ તમારે લેવાનું છે છાણ અથવા તો છાણિયું ખાતર, બેમાંથી ગમે તે ચાલે. જો તમારે છાણિયું ખાતર હોય તો પણ ચાલશે અથવા તો ઘેરે જો છાણની વ્યવસ્થા હોય તો એ બેસ્ટ રહેશે. છાણ તમારે લઈ અને જે આપણે ગોળ કરેલો છે એટલે કે જ્યાં ફરતી જગ્યાની અંદર ગોળ કર્યો છે ત્યાં તમારે અડધું તગારું અથવા તો 1 તગારા જેટલું છે તે છાણ ફરતી નાખી દેવાનું છે મિત્રો. એકસાથે એક ઢગલો નથી કરવાનો, ફરતી છૂટું નાખવાનું છે. જેથી કરીને જો તમે એક ઠેકાણે નાખશો તો જે જીવાત પડશે તેના કારણે છે તે વધુ પ્રમાણમાં હળો લાગે તો મૂળી આપણી લીંબુડીમાં પણ વયું જવાની શક્યતા બને છે મિત્રો. તો આપણે ફરતી છે તે સારે બધું છૂટું નાખી દેવાનું છે મિત્રો. એક તો આવી ગયું આપણું જે છાણ એટલે કે છાણિયું ખાતર અથવા તો છાણ, બેમાંથી એક પણ તમે લઈ શકો છો. હવે બીજી વસ્તુ શું નાખવી તો તેના માટે મિત્રો આપણે રાખ ચૂલાની ઘણા મિત્રો જે ગામડે રહે છે અથવા તો ચૂલા ઉપર જે રાંધે છે તેને ખ્યાલ જ હશે કે આપણે ચૂલામાંથી રાખ નીકળે છે. જે તમે જેને જે પણ કહેતા હોય પરંતુ બળતણ બળે ત્યાર પછી રાખ નીકળે. રાખ લેવાની છે. રાખ પણ પછી આપણે છાણ જે નાખેલું છે તેની આજુબાજુ અને છાણની માથે પણ નાખી દો તો પણ ચાલે. તેના માથે આપણે છાણની માથે એટલે કે આપણે જે ગોળ કરેલો છે તેમાં ભેગી રાખ પણ તમારે મિત્રો નાખી દેવાની છે. રાખ અને છાણ બે મિક્સ થઈ ગયું ત્યાર પછી આપણે મિત્રો જો તમારી લીંબુડીની અંદર તમે જો પોટાશ આપવા માંગતા હોય તો પોટાશ જે ખાતર આવે છે તે લેવાનું છે મિત્રો. પોટાશ ખાતર નાખતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ લીંબુડી છે તેનાથી આપણે 2 ફૂટ જેટલું દૂર નાખવાનું છે જેથી કરીને આપણે મૂળિયા છે તે બળે નહીં. ઘણા ખેડૂત મિત્રો છે તે ખાસ કરીને નજીક નાખી દેતા હોય તો આ જે લીંબુડીના મૂળિયા હોય છે તે બળી જતા હોય ને લીંબુડી છે તે સુકાઈ જતી હોય છે મિત્રો. તો ખાસ કરીને તમારે ગોળ કરેલો છે તેનાથી છાણ એવું નાખેલું એનાથી 2 ફૂટ જેટલું એટલે કે લીંબુડીના થળિયાથી 2 ફૂટ જેટલું દૂર નાખવું જેથી કરીને છે તે લીંબુડીને પૂરતા પ્રમાણમાં પોટાશ મળશે તો તમારી લીંબુડીના ફળ છે તે પણ મોટા થશે મિત્રો. અને ખાસ કરીને ભરાવદાર તો લીંબુ તમારે આવશે. પોટાશ ઘટતું હોય જમીનમાં તો પણ ઘણીવાર એવું બનતું હોય કે આપણી લીંબુડીને છે તે ફળ આવતા નથી હોતા મિત્રો. આપણને એમ થાય કે કેમ લીંબુડીને ફળ નથી આવતા, પરંતુ પોટાશની ઘટાના કારણે છે આપણા લીંબુના ફળ છે તે મોટા નથી થતા. તો તમે પોટાશ પણ આપી શકો છો મિત્રો. પોટાશથી તમારું ફળ જે આવશે તેમાં પણ મોટો વધારો થશે અને ફૂલ પણ વધારે આવશે મિત્રો. તો આ 3 વસ્તુ તમે એકવાર ટ્રાય મારી જો. આ સિવાય પણ 1-2 તમે વસ્તુ ટ્રાય મારી શકો, પણ જો આ તમે 3 વસ્તુનો ટ્રાય મારશો તો તમારી લીંબુડીમાં અઢળક લીંબુ આવશે મિત્રો. આપણે તો તમને લાઈવ દેખાડ્યા છે કે ફળ જે ઘણા સમયથી નહોતા આવતા તે પણ આવવા લાગ્યા છે મિત્રો. આ સિવાય તમે પણ બીજા નુસ્ખા અજમાવી શકો, પરંતુ આપણે જે આ નુસ્ખો અજમાવ્યો છે તે તમને બતાડી દીધો છે મિત્રો. અને તમને લાઈવ પણ ફળ પણ દેખાડી દીધા છે કે મિત્રો આપણી લીંબુડીની અંદર કેવા સારા ફળ મોટા આવવા લાગીએ છે. તો તમે પણ આ દેશી નુસ્ખો અજમાવી શકો છો મિત્રો. તો મિત્રો આ આપણે તમને બતાવ્યો દેશી નુસ્ખો, અને ખાસ કરીને તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. કોમેન્ટમાં એક નાની કોમેન્ટ કરી દો જેથી કરીને અમને ખબર પડે કે તમને વિડીયો ગમ્યો કે નહીં. ખાસ કરીને આ ફળ પણ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. અને આ એક તમારી જો લીંબુડી છે તે ઉભક સુકાતી હોય અથવા તો નવી કોળતી ના હોય તો તેની અંદર છે તે તળકીડીનો વધુ પ્રમાણમાં પ્રોબ્લેમ રહેતો હોય તો તેના માટે છે પણ એ પણ એક દેશી નુસ્ખો અજમાવવા માટે તમને એક વસ્તુ બતાડી દઉં મિત્રો. જે આપણે નાળિયેરી આવે છે તેનો સોલ લેવાનો, એટલે કે આપણે જે નાળિયેર ખોલીએ છીએ તેમાંથી ઝીણો સોલ નીકળે છે. ઘણી જગ્યાએ દુકાને નાળિયેરનો ધંધો કરતા હોય તો નાથી તમારે જે ઝીણો ભૂકો નીકળે. તમને ખ્યાલ જ હશે કે આપણે જે નાળિયેરના સાલ ઉખડીએ તેમાંથી એક ઝીણો ભૂકો નીકળે છે તે પણ લાવીને તમારે થડની આજુબાજુમાં નાખી દેવો જેથી કરીને જે નાળિયેરીમાં તળકીડીનો પ્રોબ્લેમ છે તે સાવયો જશે. જેથી કરીને તમારી લીંબુડી કોઈ સમય છે તે સુકાવાનો પ્રોબ્લેમ નહીં આવે. તળકીડી છે તે મરી જશે. આ ખાસ કરીને દેશી એક જુગાડ છે, કારણ કે જે તળકીડી છે તે નાળિયેરમાં રહેલા અમુક જે તત્વો
છે તેના કારણે આવતી નથી. ખાસ કરીને આપણે તમે નુસ્ખો અજમાવી શકો છો. તથા આપણે લીંબોડીની અંદર છે તે સારા ફળ અને વધુ પ્રમાણમાં ફળ આવે તેના માટેનો વિડીયો. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા.